ओम नमो जीणाणाम शरणाणाम मंगलाणाम लघुत्तमाणम राम रेम रोम रेम रौ रह सिया उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीणाणाम शरणाणाम मंगलाणाम लघुत्तमाणम राम रेम रोम रेम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीणाणाम शरणाणाम मंगलाणाम लघुत्तमाणम राम रेम रोम रेम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। देवीरनादाय अद्भुत श्रिया महानंद सरोराज मरार्हते नमः। परमात्मा महावीरदेवना जीवन कल्याणकનો આજનો દિવસ છે અષાઢ સુદ છઠ 20 સાગરોપમની 10મા દેવલોકની પરમાત્માની દેવની આયુષ્ય હતું અને 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી આજના દિવસે મધ્યરાત્રિએ પરમાત્મા મર્તલોકની અંદર પ્રવેશ કરે છે। પ્રભુનું જીવન કલ્યાણક છે। પાંચે પાંચ કલ્યાણકો પરમાત્માના શા માટે ગોઠવાયા? બહુ મહત્વની ભૂમિકા છે। ચરમ શરીરી અનેક આત્માઓ હોય છે, છેલ્લું શરીર પ્રાપ્ત થયું છે અને છેલ્લું શરીર પ્રાપ્ત થયું એવા અનેક આત્માઓ મોક્ષની અંદર ચાલ્યા જાય છે, પણ એ છેલ્લું શરીર પ્રાપ્ત કરનારા આત્માઓના જ્યાંથી પણ આવે ત્યાંથી નરકમાંથી પણ આવે, દેવલોકમાંથી પણ આવે અને સામાન્ય કક્ષાના આત્માઓ ત્રિયંચની દુનિયાની અંદરથી પણ આવે અને છેલ્લું શરીર હોવા છતાં એ આવનારા આત્માઓના આવનારને માતાની કુક્ષીની અંદર પ્રવેશ કરે છે, છતાં એમને જીવન નથી ગણાતું। એવા અનેક સિદ્ધ ભગવંતો છે કે જે સિદ્ધ ભગવંત થયા છે છતાં પણ એમના ઉત્પત્તિને જીવન નથી ગણાતું। માત્ર તીર્થંકર દેવોના આત્માના જીવનને ઉત્પત્તિને જીવન ગણાય છે। એ જ રીતે જન્મ, એ જ રીતે દીક્ષા, એ જ રીતે કેવળ જ્ઞાન। ભલે ચરમ શરીરી આત્માઓના નિર્વાણ ગણાતા હોય પણ બાકીના ચાર નથી ગણાતા। એક જ તીર્થંકર દેવો અને મેં સ્પેસિફિકલી હું પરમાત્મા મહાવીર માટેની કેટલીક વાત તમારી સમક્ષ મૂકવા માંગુ છું। આસન્ન ઉપકારી છે દેવાદિદેવ અને પરમાત્મા મહાવીર દેવ જેમનો આપણી ઉપર સીમાતીત ઉપકાર છે, સીમાતીત। એક 5 મિનિટને માટે એવી કલ્પના કરી લો કે ભગવાનનો ધર્મ આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણી શું સ્થિતિ હોત? મોટામાં મોટી કમનસીબી એ છે કે ભગવાનનો ધર્મ પ્રાપ્ત ન થયો હોત તો આપણે અજ્ઞાનમાં ફેંકાઈ ગયા। અજ્ઞાન એટલે શું? વોટ ઇઝ અજ્ઞાન? અજ્ઞાન કઈ ચીજ છે કે જે અજ્ઞાનને માટે જૈન શાસ્ત્રકારો આ ભૂમિકા બતાડતા જાય છે। એ અજ્ઞાન એટલે શું? તો શાસ્ત્ર એવું કહે છે કે જેમાં ભાવિનો ખ્યાલ જ નથી એનું નામ અજ્ઞાન છે। વર્તમાનને જાણી લેવું
એ જ્ઞાન નથી. ભાવિને જાણી લેવું એ જ જ્ઞાન છે. વર્તમાનને જાણી લેવું એને જૈન શાસ્ત્રકારો જ્ઞાન નથી કહેતા, એને જૈન શાસ્ત્રકારો સંજ્ઞા કહે છે. તમે વર્તમાનને જાણી લીધું, ભૂખ લાગી છે અને ખાઈ લીધું, એ જ્ઞાન નથી, એ તો સંજ્ઞા છે કે જે સંજ્ઞાની અંદર ભૂખ લાગી છે, ખાઈ લેવું, ખાવું પડે, એ સંજ્ઞા છે. એટલે વર્તમાનની જરૂરિયાતને ફૂલફિલ કરવી તે જ્ઞાન નથી. માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે ભાવિને ધ્યાનમાં રાખવું. અજ્ઞાન અને જ્ઞાન, આપણી નજરની સમક્ષ આપણું ભાવિ કેટલું. હવે એવું છે ને, ભાવિની અંદર ઘણા બધા વેરિએશન્સ આવતા જાય છે. આવતીકાલને પણ ભાવિ કહેવાય, આવતા ભવને પણ ભાવિ કહેવાય, અને આવતા ભવોને પણ ભાવિ કહેવાય. બરાબર છે મારી વાત? તમારી નજર કયા ભાવિ તરફ છે? આવતીકાલ, આવતો ભવ કે આવતા ભવો? હું 3 સ્ટેપ્સ મૂકું છું. હા, આવતીકાલ એ પણ ભાવિ છે. સાચું બોલો, આમ તમે જે કોઈ પાપ કરો છો એ આવતીકાલ માટે કે આવતા ભવ માટે કે આવતા ભવો માટે? પાપ એટલે તો સમજો છો, લક્ષ્મી વર્તક વાળા? હા, એટલે અહીંયા આગળ મારે આવવાનું બહુ ઓછું થયું છે, બહુ રેર. હા, અમારા રૂટની અંદર લક્ષ્મી વર્તક વારંવાર આવતું નહોતું. આજે તો આ તબાકચ્છાધિપતિ અહીંયા આગળ બિરાજમાન છે. પરમ દિવસે મારો ચાતુર્માસ પ્રવેશ છે, એટલે એમના આશીર્વાદ લેવા માટે આજે અહીંયા આગળ આવવાનું થયું. અને એની અંદર યોગાનુયોગ પરમાત્માનું ચવન કલ્યાણકનો દિવસ આવી ગયો. એટલે મન થયું કે પરમાત્માની વાતો સંઘને પહોંચાડીએ, જે પ્રભુનો સીમાતીત ઉપકાર છે. સીમાતીત. તમારી નજરની અંદર આ પરમાત્માનો ઉપકાર કઈ ભૂમિકાની અંદર છે મને ખબર નથી, પણ અમે તો જાણીએ છીએ કે આ પ્રભુનો સીમાતીત ઉપકાર છે. અને યોગાનુયોગ છે, પરમાત્મા મહાવીરનો 2550મું નિર્વાણ વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. 2023 થી પરમાત્માના 2550માં નિર્વાણ વર્ષનો આરંભ થયો, અને 2024ની દીપાવલીએ પરમાત્માના 2550માં નિર્વાણ વર્ષની પૂર્ણાહુતિ થશે. 2500 વર્ષની ઉજવણી વખતે આપણે હોઈશું, પણ આપણે બહુ નાના હતા. હા, અને 2600 વર્ષના નિર્વાણ વર્ષને વખતે આમાંથી કેટલા હશે, મોટામાં મોટો સવાલ છે. તો આપણા માટે આ એક બહુ મોટામાં મોટી તક છે. પ્રભુનું 2550મું નિર્વાણ વર્ષ, કે જે નિર્વાણ વર્ષને લઈ અને અનેક આયોજનો, અનેક અનુષ્ઠાનો આપણે ગોઠવી શકીએ છીએ. કમનસીબી છે જૈન સંઘની 90% લોકોને તો આ ખબર જ નથી કે ભગવાનનું 2550મું નિર્વાણ વર્ષ ચાલી રહ્યું છે. હા, નથી જાણતા. ગુરુઓની શતાબ્દીઓ ઉજવાય છે, ગુરુઓની અર્ધ શતાબ્દીઓ મનાવાય છે. પ્રભુ છે અને પ્રભુનું નિર્વાણ વર્ષ ચાલી રહ્યું છે. એટલે આ 2550મું નિર્વાણ વર્ષ એટલે તમે સમજ્યા? 50 વર્ષનું 50મું વર્ષ. દર 50 વર્ષે ગોલ્ડન જ્યુબિલી આવે, બરાબર ને? 25 વર્ષ એટલે રજત જયંતિ, 50 વર્ષ એટલે ગોલ્ડન, અને 75 વર્ષ એટલે હીરક, ડાયમંડ, અને 100 થઈ જાય તો અમૃત મહોત્સવ. એટલે 100 વર્ષ એટલે અમરત્વ ગણાય. કોઈ વ્યક્તિ 100 વર્ષની થાય, અને તમારા શ્રી સંઘની અંદર ચાતુર્માસ માટે પધારેલા આચાર્ય ભગવંત 97, 96, હા, આજે પણ ગઈકાલે સાહેબને મળ્યો ને, સાહેબ આમ ટેકા વિના બેઠા હતા. ટેકાની જરૂર જ નથી.
એટ ધ એજ ઓફ 96. હા, એટલે એ 100 વર્ષની ઉંમર થઈ જાય. માનવ દેહ 100 વર્ષનો થાય એટલે સમજવું કે અમર ગણાય. એટલે 100 વર્ષ અમરત્વ છે. આ 50મું વર્ષ છે પરમાત્માના નિર્વાણનું. 50 વર્ષ થાય એટલે ગોલ્ડન જ્યુબિલી. એવા 50નું 50મું વર્ષ. 50 વર્ષ પૂરા કરતા ગયા. એમાં 50મું વર્ષ ગોલ્ડન જ્યુબિલી યર ઓફ ગોલ્ડન જ્યુબિલી યર્સ. અને એવું એક તક છે એટલે એની અંદર પ્રભુનું જીવન કલ્યાણકનું આજનો દિવસ છે. 20 સાગરોપમ સુધી પ્રભુ દેવલોકની અંદર રહ્યા. તમને એવો વિચાર આવે કે ના આવે 20 સાગરોપમ ભગવાન દેવલોકમાં રહીને શું કરતા હતા? તમે ક્યારે પૂછ્યું કે ના પૂછ્યું? ડોક્ટર સાહેબ, હવે વિચાર આવે ને શું કરતા હશે 20 સાગરોપમ દેવલોકની અંદર? 20 સાગરોપમ એટલે અસંખ્ય કાળ. અને અસંખ્ય કાળ તમે જાણો છો પૂર્વના ત્રીજા ભાવની અંદર તીર્થંકર દેવનો આત્મા તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ કરે છે. અને તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ કરતાની સાથે તીર્થંકર દેવના આત્માનું એમ બદલાય છે. હવે તીર્થંકર દેવના આત્માનું સુખ એ લક્ષ્ય નથી, સાધના એ લક્ષ્ય નથી. તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ થતાની સાથે તીર્થંકર દેવના આત્માનું લક્ષ્ય આખું બદલાય છે. લક્ષ્ય એટલે સમજ્યા ને? એમ બદલાય છે. આ ચેન્જ. હવે સુખ મારું લક્ષ્ય નથી, સાધનાય મારું લક્ષ્ય નથી. હા, મને વિતરાગતા મળી જ જવાની છે અને સુખ મારા માટે ઇમમટીરિયલ છે, કોઈ કિંમત નથી. એટલે સુખે લક્ષ્ય નથી, સાધનાય લક્ષ્ય નથી, તો સિદ્ધશિલા પણ લક્ષ્ય નથી. હા, નથી લક્ષ્ય. એટલે ટુ બી વેરી ક્લિયર, આપણા ધર્મ પાછળ આપણું લક્ષ્ય શું? નંદન રાજકુમારના આત્માએ 1 લાખ વર્ષના ચારિત્ર જીવનની અંદર તમે જાણો છો 11,80,645 માસક શપણ કર્યા. સુખ એમનું લક્ષ્ય ન હતું છતાં કર્યા. સાધના એમનું લક્ષ્ય ન હતું છતાં 11 લાખ માસકમણની સાધના કરી. સિદ્ધશિલા મળી જનારી ચીજ માટે પ્રયત્ન કરવાની જરૂર જ નથી. ભાઈ, આમ સિદ્ધશિલા મેળવવી પડે કે મળી જાય? હા, ના, મળી જાય. સિદ્ધશિલા મેળવવી પડતી નથી, મળી જ જાય છે. એટલે મળી જનારી ચીજ છે, એની માટે પ્રયત્ન શું? સાચું બોલો, આમ મોત માટે પ્રયત્ન કરો? નહીં ને? કોરોના થયો ત્યારે ટ્રીટમેન્ટ કરાવી ને? હા, રસી લીધી ને? કારણ કે મોત તો મળનારી ચીજ છે, જીવન મેળવવું પડે છે, મોત મળે છે. હા, એકદમ સ્પષ્ટ થઈ જાઓ, જીવનને મેળવવાનું છે, મોત મળી જાય છે, મળી જનારી ચીજ છે. પણ શાસ્ત્રો કહે છે પરલોક મેળવવાનો છે, દુર્ગતિ મળી જાય છે. સમજાય છે મારી વાત? તમારા મગજમાં ઉતરે છે? લક્ષ્મીવર્ધક વાળાને પૂછું છું. હા, એટલે તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી. હા,
કોને? અને પાર્ટ ઉપર આવનારા મહાત્માઓને તો બધા ઓળખે જ ને, એમાં કોઈ વાંધો નથી. એટલે અમદાવાદને માટે સાધુ અનનોન નથી, સાધુઓ માટે શ્રાવકો અનનોન છે. હા, એવું બને. કાલુપુર સ્ટેશનની ઉપર આવનારી ટ્રેનો, એને ખબર છે કે અમે કાલુપુર સ્ટેશને પહોંચ્યા, પણ કાલુપુર સ્ટેશનને ખબર નથી કે અમારા સ્ટેશન ઉપર કઈ ટ્રેન આવી. એટલે અમદાવાદના બધા પાસરા કાલુપુરનું સ્ટેશન છે, અમે બધી ટ્રેનો છીએ. હા, એટલે હું પૂછું છું, મારી વાત સમજાય છે ને? મૃત્યુ મળી જાય છે, પરલોક મેળવવો પડે છે. અને બીજી વાત સાંભળી લો, દુર્ગતિ મળી જાય છે, મેળવવી પડતી નથી, મળી જાય છે. એટલે એક વાત સમજી રાખજો, દુર્ગતિ માટે પ્રયત્ન કરવાની જરૂર નથી, મળી જાય છે. પરલોકની સદગતિ માટે પ્રયત્ન કરવો પડે તેમ છે. અને એ જ વિઘાની અંદર સિદ્ધ શિલા મળી જાય છે. તો સવાલ એ છે, મૂળ વાત ઉપર આવું છું, શા માટે તીર્થંકર નામકર્મ પ્રાપ્ત કર્યા પછી પ્રભુએ આટલી ઘોર સાધના કરી? તમને કલ્પના આવે છે? 11,80,645 માસક શપણ એક વર્ષની અંદર ભગવાને કરે. એટલે જેટલા માસખમણ કરે ને એટલા પારણા નથી. 11,80,645 માસખમણ કર્યા એટલે 11,80,645 મહિના ઓટોમેટિકલી 1,00,000 વર્ષની અંદરથી નીકળી ગયા. 1,00,000 વર્ષના મહિના કેટલા? સતયુગમાં કઈ 24 મહિનાનું વર્ષ નહોતું. હા, એટલે 12,00,000 જ મહિના. હા ભાઈ, સતયુગ ચાલે છે એટલે 24 મહિનાનું એક વર્ષ ના, 24 મહિનાનું નહીં, 12 જ મહિનાનું એક વર્ષ. એટલે ભગવાનના આટલા ઘોર તપની અંદર 20,000 જેથી ઓછા પારણા આવે છે. અને આ પારણાની વચ્ચે પ્રભુએ આવી એક ઘોર સાધના કરી. ફરી યાદ રાખજો, સંસારની અંદર તમારા મગજની અંદર એવી વાત ફિટ થયેલી છે કે ધર્મથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને પુણ્યથી તો પણ આબોમાં શું કામ છોડીને બેઠા છો? કરો ને, સુખી થાવ ને ભાઈ. ધર્મથી પુણ્ય મળે અને પુણ્યથી સુખ મળે, તો પણ શા માટે આ ભાવમાં છોડીને બેઠા? વર્ષી તપ ચાલે છે. હા અમિતભાઈ, હા, જિંદગી ભરનો ને. હા હા, એટલે આ ત્રીજો છે ને, અને 30 કરવાની ઈચ્છા છે. હા, બરાબર છે. એટલે ત્રીજો છે ને 30 કરવા છે, એટલે થ્રુ આઉટ લાઈફ ચાલે છે. પણ શું કામ? પુણ્ય જ મેળવવું છે ને. હા, શું? એ તો હું કહું છું, તમે ક્યાં કહેવા માંડ્યા? હા હા હા, કમ્પાઉન્ડર ડોક્ટર બની ગયો. હા હા, અને જે ડિસ્પેન્સરીમાં કમ્પાઉન્ડર ડોક્ટર બને ને, એ ડિસ્પેન્સરીમાં પેશન્ટો જોખમમાં હોય. હા, આ ભાગશાળી જે મારે બોલવાનું છે બોલવા માંડ્યા. પાઠ ઉપરથી જે બોલાય ને, જાજમ ઉપરથી ના બોલાય. એટલે હું પૂછું છું, શા માટે? વાય ક્યું ધર્મ કરના? તમને ખબર નથી, ધર્મનું બાય પ્રોડક્ટ પુણ્ય છે. ધર્મની રિયલ પ્રોડક્ટ તો આત્મશુદ્ધિ છે. હા, ધર્મની એક રિયલ પ્રોડક્ટ છે, એક ધર્મની બાય પ્રોડક્ટ છે, અને ત્રીજી ધર્મની એક્સ્ટ્રા પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ, રિયલ પ્રોડક્ટ, એક્સ્ટ્રા પ્રોડક્ટ. એટલે એક વાત સમજી રાખજો, ધર્મની રિયલ પ્રોડક્ટ
आत्मशुद्धि से काम क्रोध अहंकार ईर्ष्या असूया कावा दावा झूठ चोरी प्रपंच खत्म हो जाए, वो धर्म की रियल प्रोडक्ट है। हाँ, रियल प्रोडक्ट। વર્ષી તપ ચાલે છે, સામૂહિક વર્ષી તપ ચાલે છે, બેસનું સંઘની અંદર થાય છે, 40 આઈટમો બને છે, પણ 36 ખાવાની ઈચ્છા જ નથી થતી। આ ધર્મની રિયલ પ્રોડક્ટ છે। સાંભળી મારી વાત? શું સાંભળ્યું? મારી વાત સાંભળી? 40 પ્રોડક્ટમાંથી 36 ની ઈચ્છા જ નથી થતી। ઈચ્છા જ, નો ડિઝાયર, નો વિશ। ડિમાન્ડની તો વાત જ ક્યાં છે? ચોઇસનો તો સવાલ જ ક્યાં છે? લાઇકિંગની તો ભૂમિકા જ ક્યાં છે? છે જ નહીં। હા, 4 જ। એ ખાવાનું છે, ખાવાની ઈચ્છા તો 40ની નથી, પણ 4 ખાઈએ છીએ, 36 છોડીને બેઠા છીએ। આ ધર્મની રિયલ પ્રોડક્ટ છે। ડુ યુ બિલીવ? શું જગત શું આમ સાંભળો છો કે નથી સાંભળો? એને લાભ આપીએ, બરાબર છે। હા હા, કાપેલા ખિસ્સામાં પૈસા રાખીએ, ભલે બીજાને લાભ મળતો। હા, બરાબર ને? કેમ? નિયમ તો એક હરખો જ હોય ને। હા, દૂધ ગ્લાસથી પીવાય તો પાણી ક્યાં માકા ભરીને પીવાય? ના, ગાયની જેમ પાણી પીવાય કે પાણી એ ગ્લાસથી જ પીવાય? તો નિયમ તો બધે પીવાની બાબતમાં એક સરખો જ હોય। हाँ, એટલે આ ધર્મની રિયલ પ્રોડક્ટ છે। अगेन फिर से मैं रिपीट कर रहा हूं, समझी लो कि 40 आइटम છે, કારણ કે આ માથામાં ઘુસાડવાની જરૂર છે। હા, તપ કરનારાઓ વોટ્સએપ ઉપર મેસેજો મોકલતા હોય છે કે આવતીકાલે આને બદલે આ કરો, આ શાકને બદલે આ શાક, આના બદલે આ, અને આ બધી વાતો થતી જતી હોય છે। ભાઈ, આ ધર્મ નથી, અને હું અધર્મ કહું છું। રાતે ખાવું એ જેમ પાપ છે, એમ તપના પારણાની અંદર ડિમાન્ડ કરવી એ પાપ છે। કાન ખુલ્લા છે ને? હા, જાગો છો ને? પછી આગળ બધું સમજો છો? તમારું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કયું? ભાઈ, મારે જાણવું છે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કયું? હા, ના, એ અનુકૂળતા અન્ડરસ્ટેન્ડિંગ લેવલ નથી, એ તો તમારું લેવલ છે। અનુકૂળતા એ તમારી ફેસિલિટી, એ તમારું લેવલ છે। અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, આઈ વોન્ટ ટુ નો, સમજનું લેવલ। હા, આહાર સંજ્ઞાને આ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે, પણ એ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ પ્રમાણે એપ્લિકેશન કેટલું? જે છોકરાનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ હોય કે મારે 99 લાવવા છે, તેનું એપ્લિકેશન રાતના ઉજાગરા છે, સોશિયલ મીડિયાનો ત્યાગ છે, મોબાઈલ છોડી દેવાના છે। હા, એનું એપ્લિકેશન છે। કેમ? કારણ કે એનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે 99%, तो एनु एप्लीकेशन છે लिव इट, ये सब छोड़ के बैठो तो 99 आ सकता। એટલે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે ને, અમે લોકોએ તમારું બહુ ઊંચું કરી નાખ્યું। એ અમારો ઉપકાર છે કે એ તમારી હકીકતની અંદર નુકસાન છે। આમ અન્ડરસ્ટેન્ડિંગ લેવલમાં તમે બહુ ઉપર આવી ગયા। મને સમજાય છે ને? આજે પહેલું કાલ છેલ્લું, બે એક જ છે। આજે પહેલું છે, આજ છેલ્લું છે। હા, આ 20 ની મેચ છે, આજે પૂરી કરીને રવાના કાલે।
સામાન્ય રીતે હું શેષકાળમાં બહુ વ્યાખ્યાન અમદાવાદમાં રાખતો નથી. આમ તમારે ત્યાં શું આમ શ્રવણ એક્સેસમાં ચાલે છે. સાબરમતીમાં તો પૂર છે ને, તો વરસાદ બહુ પડે તો જ આવે. અહીંયા આગળ વરસાદ જ ચાલુ છે એટલે પૂર જ આવે છે. હા, અને વધારાનું પાણી વધે ને એ જમીનમાં નથી જતું, ગટરમાં જાય છે. એમ તમે વધારે સાંભળ્યા પછી આત્મનિરીક્ષણ નથી આવતું, દોષ જ નિરીક્ષણ આવે છે. સાચું બોલો, આમ તમારી અનુમોદના વધારે કે નિંદા વધારે? તમારો આમ અનુમોદના તરફ વધારે લાઇકિંગ કે નિંદા તરફ? આમ એક્સેસમાં સાંભળે છે અને વધુ શ્રવણના કારણે પાણી ઉપરથી તો ગયું, પણ એ પાણી બેકાર નથી ગયું, ગટરમાં ગયું. શાસ્ત્રોએ ત્યાં સુધી કીધું છે કે પાપીની નિંદા નથી કરવાની. રાત્રિ ભોજનના ત્યાગીએ રાત્રિ ભોજન કરનારની નિંદા નથી કરવાની, એમ શાસ્ત્રો કહે છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. સમજાવાય, નિંદા ના કરાય. તો મને પૂછે મારે સમજાવવું એટલે શું, નિંદા એટલે શું, એ ખબર નથી. વ્યક્તિને મોઢા ઉપર કહેવું એ સમજ છે, વ્યક્તિની પાછળ બોલવું એ નિંદા છે. હા, આ ચાલે છે એટલે હું પૂછું છું, શું રિયલ ધર્મ? મૂળ વાત ઉપર આવો. 40 આઈટમ ખાવાની ઈચ્છા પારણામાં ખરી કે નહીં? કહો તો ખરા. 400 દિવસના વર્ષી તપ હોય ને, એમાં કમસે કમ 200 બેસણા આવે ને, 180 આવે. હા, ધારો કે 180 આવે, તો 180 ની અંદર 8 બેસણા તો એવા કરો કે જેમાં ખાવાની ઈચ્છા જ ન હોય. સવારે ઉઠો ને ઉપવાસ કરવાનું જ મન હોય. ઉપવાસના કારણે સવારે ઉઠો ત્યારે ઉપવાસ કરવાનું જ મન હોય. હું આ જે શબ્દો બોલું છું ને, હકીકતમાં તમારો અનુભવ બોલું છું, જો હોય તો જ. એટલે ઉપવાસ કરવાનું જ મન હોય, પણ કમજોરી છે શરીરની કે મનની, ગમે તે હોય. હા હા, એટલે તમારા મનની કમજોરીમાં શાસ્ત્રો ધર્મ કરવાની ના પાડે છે. શરીરની કમજોરીથી ધર્મ નથી કરવાનો, તો મનની કમજોરીમાં ધર્મ નથી કરવાનો. અને એનું બહુ સ્પષ્ટ ઉદાહરણ જૈન ધર્મનું સવારનું પ્રતિક્રમણ જે કરતા હોય એમાં તપ ચિંતવણીનો કાયસર્ગ આવતો હોય, અને આવતા કાયસર્ગની અંદર શું બોલાય? ભગવાન મહાવીરે 6 મહિનાનો ઉપવાસ કર્યા હતા. જીવ, તારી 6 મહિનાનો તપ કરવાની ઈચ્છા છે કે ભાવના છે? અને 2 પૂછ્યા, શક્તિ છે, ભાવના છે. એમાં શું કહેવાનું? ના, શક્તિ નથી, ભાવના છે. પરિણામ બોલો, ભાવના બોલો, 2 એક જ વસ્તુઓ છે. એટલે શક્તિ નથી, ભાવના છે. આ ભાવના આપણે તો આલ્ફાબેટિકલી આ બધું ચાલુ કરી છે. હા, 6 મહિનાનો તપ કર્યો તો ભાવના છે, શક્તિ છે, શક્તિ નથી, ભાવના છે, શક્તિ નથી, ભાવના છે, શક્તિ નથી, ભાવના છે. આલ્ફાબેટિકલ. હા, ચાલે રાખ. એ પછી બી જ આવે, બી પછી સી જ આવે, સી પછી ડી જ આવે. પણ આપણે કોઈ દાડો ઈમેલ તૈયાર કર્યો જ નહીં. આલ્ફાબેટિકલી આપણે આગળ વધ્યા કે ઈમેલથી આગળ વધ્યા નહીં. અને આલ્ફાબેટ ઈમેલમાં લખી નાખો તો મેલ પહોંચતો નથી. હા,
ઈમેલ આઈડીની અંદર આલ્ફાબેટ આડાવડા હોય અને આડાવડા હોય તો જ એ ઈમેલ પહોંચે છે. એ જ રીતે આપણે આ 6 મહિનાનો તપ, શક્તિ છે ભાવના છે, શક્તિ નથી ભાવના છે, શક્તિ નથી ભાવના છે, ચાલતું જાય. આ તો આલ્ફાબેટિકલ છે, આ ઈમેલ નથી. ઈમેલમાં તમારી સિક્વન્સ જોવાય છે. એટલે હું એ કહું છું, ઉપવાસની અંદર ખાવાની ઈચ્છા જ નથી. ઉપવાસનું પચકાન લીધું છે ને ત્યારે તો ખાઈ શકો એમ છો જ નહીં. બેસણાનું પચકાન લીધું છે ત્યારે ખાઈ શકાય છે, પણ એ ખાઈ શકીએ છીએ ત્યારે ખાવાની ઈચ્છા નથી. ખાવાની અનુકૂળતા છે, ઈચ્છા નથી. હા, હું આ રિયલ ધર્મ બોલી રહ્યો છું. હા, તમારાથી શરૂઆત કરીએ આપણે. આગે બને કેમ ના બને? થાય છે ને. આજે લગ્ન છે ને રાધિકા અને હા અબજો રૂપિયાનો ખર્ચો છે. બને આવું? તમારા જન્મારામના 70 વર્ષમાં સાંભળ્યું હતું જગતભાઈ કે 1000 કરોડનો ખર્ચો લગ્નની અંદર? 1000 CR. હું આ ઓછા બોલું છું. 1000 કરોડનું લગ્ન 70 વર્ષમાં સાંભળ્યું? બન્યું કે ના બન્યું? બન્યું ને? સાચું બોલો, મુકેશની જગ્યા તમે હોત તો? હા, ખુશ કે ના ખુશ? થવાના નથી એટલે કહેવાય ના ખુશ. ના, પણ આમ મુકેશની જગ્યાએ તમે હોત તો સાચું બોલો, આમ શું કહેવાય? ખુશી જગત તરીકે છે એની વધારે છે કે મુકેશ થાવ એની વધારે છે? ના, જે છે એ તો સ્વીકારવું પડે એમ છે. એમાં કઈ હાલે એવું નથી યાર. હા, આ તો વી હેવ ટુ એક્સેપ્ટ, માનવું જ પડે એમ છે. આ છે એટલે રિયલ ધર્મ છે કે જે રિયલ ધર્મની અંદર એમ કે છે બેસણું ખાવાની અનુકૂળતા છે પણ ખાવાની ઈચ્છા નથી. ખાવા બેઠો છું પણ 36 છોડીને બેઠો છું, 4 જ ખાઉં છું. આ રિયલ ધર્મ. હા, આ રિયલ અને રિયલ ધર્મ ચાલે છે. પછી એક રૂટીન ચાલે રાખે છે. એટલે એ રૂટીન ધર્મની અંદર આપણે ધર્મ કરીએ છીએ, પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ. ધર્મની રિયલ પ્રોડક્ટ શુદ્ધિ છે, ધર્મની બાય પ્રોડક્ટ પુણ્ય છે. નવકાર ગણવાથી પુણ્ય જ મળે, પાપ ન જ મળે. એટલે આ બાય પ્રોડક્ટ, નોટ રિયલ પ્રોડક્ટ બટ બાય પ્રોડક્ટ. ધર્મથી પુણ્ય મેળવવું છે ખોટી વાત, ધર્મથી મુક્તિ જ મેળવવી છે. ये रियल बात है. એટલે રિયલ પ્રોડક્ટ છે, એક બાય પ્રોડક્ટ છે, અને પછી તમારી ત્રીજી એક એક્સ્ટ્રા પ્રોડક્ટ છે. એ કઈ? તો મળતી પ્રભાવના એક્સ્ટ્રા પ્રોડક્ટ. આમ પ્રભાવના મળે છે, પારણા મળે છે, આ બધી એક્સ્ટ્રા પ્રોડક્ટ. એક્સ્ટ્રા મોટામાં મોટી કમનસીબી છે કે એક્સ્ટ્રા પ્રોડક્ટ માટે જેટલું આકર્ષણ છે એટલું બાય પ્રોડક્ટ માટે નથી. બરાબર ને? લક્ષ્મીવર્ધકમાં એવી જાહેરાત થઈ હોય કે સિદ્ધિ તપ કરનારને અહીંયા આગળ 2 ગ્રામ કે 3 ગ્રામ સોનું મળશે, અને બાજુમાં જ મર્ચન્ટની અંદર એવી જાહેરાત થઈ હોય કે 10 ગ્રામ સોનું મળશે.
હા, પછી લક્ષ્મીવર્ધક છોડી દેવાનો, લક્ષ્મી મર્ચન્ટ પકડી લેવાનો. હા હા, પકડી લે. એટલે એક્સ્ટ્રા પ્રોડક્ટમાં આપણું જેટલું આકર્ષણ છે એટલું બાય પ્રોડક્ટમાં નથી. પ્રભાવનામાં જેટલો રસ છે એટલો પુણ્યમાં નથી. હા, નો ઇન્ટરેસ્ટ. પુણ્ય તો લોંગ ટાઈમ એફડી છે. પ્રભાવના 10 ગ્રામ મળે 75,000 એનકેશ છે. અને એક વાત લખી રાખજો, જેને એક્સ્ટ્રા પ્રોડક્ટમાં રસ હોય એને બાય પ્રોડક્ટ મળતી નથી. હા, નથી મળતી. એટલે જેને પ્રભાવનાનું જ લક્ષ્ય હોય એને પુણ્ય નથી મળતું, અને જેને પુણ્યનું જ લક્ષ્ય હોય એને આત્મ પ્રકૃતિ પ્રાપ્ત નથી થતી. પ્રકૃતિ મળતી નથી પુણ્યના લક્ષ્યમાં. અને જેને પ્રકૃતિનું લક્ષ્ય છે, મારે મારી આત્મ પ્રકૃતિ, મારે મારો આત્મ સ્વભાવ, મારે મારી આત્મ શુદ્ધિ આજ મેળવવી છે, આવું જેનું લક્ષ્ય છે એને પુણ્ય પણ મળે છે અને પ્રભાવના પણ મળે છે. પ્રભાવનાની સાથે પુણ્ય નથી, પુણ્યની સાથે પ્રકૃતિ નથી, પણ પ્રકૃતિની સાથે બે છે. બોથ આર there. હા, બોથ આર there. શ્રીપાલને મોક્ષ ન મળ્યો ત્યાં સુધી સદગતિ જ મળી. હા, સદગતિ જ મળી. શ્રીપાલનો રોગ ગયો એ પ્રભાવના હતી. શ્રીપાલને સદગતિ મળી એ પુણ્ય હતું, અને શ્રીપાલને મોક્ષ મળ્યો એ પ્રકૃતિ. હું લાંબી ચર્ચા અત્યારે કરવા માંગતો નથી, મારે જલ્દી પૂરું કરો. 10 મિનિટનો ટાઈમ છે મારી પાસે. તમે આમ તો ટાઈમસર ઉઠાડી દો છો, પણ આવતીકાલ છું નહીં, એટલે ટેસ્ટ મેચની અંદર 20 એક્સ્ટ્રા ઓવર મળે એમ લઈને તમારી સાથે વાત કરું છું. અને આ તમારા મગજની અંદર ઘુસાડવા માંગુ છું. મને ખબર છે કે બહુ જલ્દી ઘૂસે એવું છે ને, બધું અહીંયા શોર્ટ સર્કિટ છે. હા, અહીં બધા વાયરો ઉલટા સુલટી ચાલે છે. હા, પરિણામ મળતું નથી એની પીડા કેટલી છે. સામાન્ય કક્ષાની 4 બાધાઓ લેનારા વંકચુલને એ 4 બાધાઓનું પરિણામ મળ્યું, અને મોટામાં મોટો તપ કરનારા તમને પરિણામ નથી મળતું એની પીડા કેટલી છે. ધર્મ થાય છે એનો આનંદ છે, બહુ સારી વાત છે, પણ ધર્મનું પરિણામ નથી મળતું એની પીડા કેટલી છે. મારે જાણવું છે. પૂજા કર્યા પછી ઘરે ગયા અને ગુસ્સો આવ્યો, કેટલું દુઃખ છે. કેટલું. શું થાય છે? નથી, પરિણામ નથી મળતું એની પીડા જ નથી. અને તે પીડા નહીં હોવાના કારણે પરિણામ માટેની આપણી જિજ્ઞાસા જ નથી. સાચું બોલો, આમ ફેલ થવાનો ડર ખરો? નક્કી કર્યું જવાબ ના આપો એમ? ફેલ થવાનો ડર ખરો? આટલી બધી મહેનત કર્યા પછી ફેલ થવાનો ડર ખરો કે પાસ થવા માટે નિશ્ચિંત? હું એ વાત કરવા માંગુ છું કે પ્રભુ આજના દિવસે ચમન પ્રાપ્ત કરી અને પરમાત્માનું આ કલ્યાણક બને છે, કારણ કે પરમાત્મા એક જ એવી એક વ્યક્તિત્વ છે કે જે જગતની અંદર જીન શાસનની સ્થાપના કરે છે.
जिन शासनની આરાધના કરનારાઓ સિદ્ધ થાય, जिन શાસનની સ્થાપના કરનારાઓ અરિહંત થાય. અરિહંત जिन શાસનની સ્થાપના કરે અને બાકીના ચારે ચાર પરમેશ્વરી ભગવંતો जिन શાસનની આરાધના કરે. બાકીના ચાર સાધક છે, પ્રભુ સર્જક છે. શાસનના સર્જક પરમાત્મા છે, શાસનના સાધક ચાર પરમેશ્વરી ભગવંતો છે. સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત સાધક છે. સર્જક માત્ર પરમાત્મા છે. અને આ સંસારની અંદર સર્જન દુષ્કર છે, સાધના દુષ્કર નથી. એ મેસેજ આપવા માટે પરમાત્મા માતાની કુક્ષીમાં આવે છે અને એને શાસ્ત્રોએ ચ્યવન કલ્યાણક કીધું છે કે પ્રભુ ચ્યવન પામી રહ્યા છે. કારણ કે સર્જન માટે આવી રહ્યા છે. બહુ અઘરું કામ છે. સંઘ બનાવવો આસાન છે, શાસન બનાવવું દુષ્કર છે. સંઘ બનાવવા માટે શું જોઈએ? મેમ્બરશિપ, બરાબર ને? ફોર્મ ભરી દો ને સંઘના સભ્ય બની જાઓ, વાત પૂરી. સુવિધા માટે સંઘના સભ્ય બનાય છે, સન્માન માટે નહીં, સુવિધા માટે. હા, બેનિફિટ્સ મળતા હોય એ લઈ લેવા છે. એટલે હું વાત પૂરી કરવા માંગુ છું. આ પરમાત્મા કે જે ચ્યવન પામે છે અને ચ્યવન પામી અને પ્રભુ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. સ્ટાર્ટિંગ ભગવાનનું ચ્યવન છે. જ્યાં સુધી દેવલોકની અંદર પ્રભુનો આત્મા હતો, આપણા જેવો જ હતો. પણ જેવો પ્રભુનો આત્મા મર્ત્યલોકમાં આવે છે, આપણાથી અલગ બને છે. કારણ કે પ્રભુનું ઉત્પન્ન થવું ચ્યવન છે. આપણું ઉત્પન્ન થવું વ્યવસ્થા છે, પ્રભુનું ઉત્પન્ન થવું ચ્યવન છે. હા, આ એક વ્યવસ્થા છે, સેટઅપ છે અને આપણે ઉત્પન્ન થઈ ગયા. પણ પ્રભુ આવે છે ચ્યવન, કારણ કે પ્રભુ એમ કહે છે કે હું આ જગતની અંદર જીન શાસનના સર્જન માટે આવી રહ્યો છું. કે જે જીન શાસનનું મુખ્ય કામ અને પહેલું કામ, પ્રથમ અને પ્રધાન, આ બે શબ્દોને યાદ રાખજો. શાસનનું પ્રથમ કાર્ય દુઃખ મુક્તિ, શાસનનું પ્રધાન કાર્ય પાપના. આ પ્રથમ અને પ્રધાન. પ્રથમ કાર્ય છે દુઃખનો નાશ. પ્રભુનું શાસન આવે એટલે શું થાય? દુઃખો ખતમ થાય. પણ માણસ એવું દેખાતું નથી. અમારા ઘરમાં ધર્મ છે, શાસન છે, દુઃખ નથી ગયા. હું તો વધારે કડક થઈને કહું છું કે જો ધર્મ હોય અને શાસન હોય તો દુઃખ જાય જ. નથી ગયા એનો અર્થ એ કે ધર્મ નથી, શાસન નથી. હા, એનો અર્થ એ જાય જ. હવે આનું છે ને પોઝિટિવ એક્ઝામ્પલ આપવાને બદલે હું નેગેટિવ એક્ઝામ્પલ તમને આપી અને આ વાત પૂરી કરું છું. નેગેટિવ એક્ઝામ્પલ શાસ્ત્રોની અંદર બતાડે છે કે જેવો છઠ્ઠો આરો શરૂ થાય છે, એ છઠ્ઠો આરો શરૂ થયો એટલે શું થયું? ભગવાનનું શાસન સમાપ્ત થયું. અને સમાપ્ત થતાની સાથે સૌથી પહેલું શું થાય છે? આમ દુઃખોની વર્ષા શરૂ થાય છે. દુઃખોની વર્ષા. ધર્મ જેવો ગયો એની સાથે દુઃખો આવ્યા છે. અગ્નિ સમાપ્ત, વનસ્પતિ સમાપ્ત, પાણી સમાપ્ત, દુઃખોની અનરાધાર વર્ષા શરૂ થઈ છે. એટલે પ્રભુનું શાસનનું પહેલું કાર્ય છે દુઃખો ખતમ કરવા. અને દુઃખની હાજરીમાં જઈ શકે છે. સુખ સુખની ગેરહાજરીમાં મળી શકે છે, દુઃખ દુઃખની હાજરીમાં જઈ શકે છે. આ બે શબ્દો ધ્યાનમાં રાખજો. દુઃખની હાજરીમાં દુઃખ જઈ શકે છે.
એમ આઈ રાઈટ? હા, દુઃખની હાજરીમાં દુઃખ જઈ શકે છે, આ વાતમાં તમે સહમત? પાલિતાણા ચડીને જે દુઃખ થયું એ દુઃખ ગયું નથી, પણ ભગવાનના દર્શન કર્યા અને દુઃખ ચાલ્યું. દુઃખની હાજરીમાં દુઃખ ખતમ. થાક છે પણ લાગતો નથી. પ્રભુના દર્શન થયા, થાક હોવા છતાં થાક લાગતો નથી. દુઃખની હાજરીમાં દુઃખ નથી. અને એ જ રીતે સુખની ગેરહાજરીમાં સુખ હોય. હા, સુખની ગેરહાજરીમાં સુખ હોય. કોઈ જમીનનો પ્લોટ લેવા માટે તમે 1.5 કરોડ આપ્યા એટલે સુખની ગેરહાજરી થઈ, છતાં સુખી ખરા? 1.5 કરોડ પ્લોટ માટે આપી દીધા છે. સુખ ગયું કે સુખ છે? છે. એટલે સુખની ગેરહાજરીમાં સુખ હોઈ શકે, દુઃખની હાજરીમાં દુઃખ ન હોઈ શકે. અને માટે જ પરમાત્માનો ચ્યવન છે. અને ચ્યવનની અંદર પ્રભુએ સૌથી પહેલો જગતને મેસેજ આપ્યો છે કે દોસ્તો, હું પરાર્થ માટે આવી રહ્યો છું. ભગવાનનું ચ્યવન એ પરાર્થનું સ્ટાર્ટિંગ છે. સર્વશ્રેષ્ઠ પરાર્થનું સ્ટાર્ટિંગ પરમાત્માનું ચ્યવન છે. જેવું પ્રભુનું ચ્યવન થાય છે એની સાથે જ જગતના તમામ જીવોની અંદર આનંદ ઉભો થાય છે. આ પહેલી પરાર્થની પ્રભુએ પ્રભાવના કરી, ઉદ્ઘોષણા કરી, હું આવી ગયો છું. અને મારી આગમનની તમે એ સ્વીકાર કરો. અને માટે જગતના તમામ જીવો યુનેનિમસલી, એક પણ જીવ બાકી નથી રહેતો. એક પણ જીવ કે જેને આનંદ ન થતો હોય. ભગવાનની આગમન આનંદનો સરનામ સમાચાર લઈને આવે છે. અને આ પહેલો પરાર્થ છે. પહેલો પરાર્થ, આ પહેલો. અને એ પરાર્થ ચ્યવન દ્વારા જગતને પ્રભુ મેસેજ આપે છે. પરમાત્મા મહાવીર દેવ આ જ મેસેજ લઈને પધાર્યા છે. અને ભગવાન મહાવીરના ચ્યવનની સાથે તો કેટલીક મહત્વની ઘટનાઓ ગોઠવાયેલી છે. અત્યારે ચર્ચા કરવી નથી, વળી પાછા ક્યારેક. હા, આવતીકાલ અહીંયા છીએ નહીં, એટલે જ્યાં હું હોઉં ત્યાં તમે આવી જજો, ત્યાં સમાચાર મળી જશે. એટલે એવું છે ને કે આમ કેરી લક્ષ્મી વર્ધતમાં ખાવ તો જ મીઠી લાગે એવું નહીં, ગમે ત્યાં ખાવ તો મીઠી લાગે. હા, આવતીકાલે વ્યાખ્યાન છે નહીં, પરમ દિવસે મારો ચાતુર્માસ પ્રવેશ છે જૈન સોસાયટીની અંદર. ત્યાર પછી ત્યાં આગળ આપણા જે રેગ્યુલર પ્રવચનો વગેરેની શરૂઆત થશે. પણ પ્રભુ મહાવીરને આ 2550માં નિર્વાણ વર્ષની અંદર તમે કમસે કમ ભગવાન મહાવીરને ઓળખો. અને ઓળખ્યા પછી પ્રભુ મહાવીરને અનુભવની અંદર લાવો. અને અનુભવની અંદર આવ્યા પછી તમને એમ થશે કે આ દુનિયાની અબજોની સંપત્તિ કરતા પ્રભુની પ્રાપ્તિ એ બહુ મોટી ઉપલબ્ધિ છે. એ અહેસાસ અવશ્ય થશે. 2550માં નિર્વાણ વર્ષની અંદર પ્રભુની ઓળખ પ્રાપ્ત કરવી છે. એવો સંકલ્પ આજના ચ્યવન કલ્યાણક નિમિત્તે તમે સૌ કરો એવી અંતિમ મંગલ પ્રાર્થના સાથે મારી વાતનું